હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ગણિતના શોર્ટ વિડીયોમાં, જેમાં આપણે ઘડિયાળના પ્રતિબિંબ ઇમેજ આ પ્રશ્ન પૂછાતા જ હોય છે. દરેક પરીક્ષામાં એક પ્રશ્ન તો હોય જ છે, કાં તો દર્પણ પ્રતિબિંબનો હોય કાં તો જળ પ્રતિબિંબનો હોય. આ બંનેમાંથી એક ક્વેશ્ચન તો આવે જ છે. તો આપણે શીખીએ દર્પણ પ્રતિબિંબ, તો મિરર ઇમેજ પણ કહેવાય છે. તો કોઈપણ સમયનું દર્પણ પ્રતિબિંબ મેળવવા માટે તેને 11/60 અથવા 23/60માંથી બાદ કરવો. તો આપણે ઘડિયાળ છે તો એનો મિનિટ કાંટો 8 પર છે અને કલાક કાંટો 5 પર છે. તો આપણે સમજીએ કે આ શું કહેવા માંગે છે. સમય 1 થી 11ની વચ્ચે હોય તો આપેલ સમયને 11/60માંથી બાદ કરો. એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેથી તમને વધારે સમજ પડશે. જો ઘડિયાળમાં 4/40 થયા હોય તો એનું દર્પણ પ્રતિબિંબ શું થશે? તો શું કીધું છે? 4/40 એટલે 4 વાગ્યા અને 40 મિનિટ થઈ. તો આપણે આ ટ્રીક ક્યારે કામ લાગશે? જ્યારે સમય 1 થી 11 વચ્ચે હોય ને તો આપેલ સમયને 11/60માંથી બાદ કરવાનો. તો 4 તો 1 ની 11 વચ્ચે જ છે, તો દર્પણ પ્રતિબિંબ 11/60 - 4/40. તો જવાબ આવશે 7/20. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જો ઘડિયાળમાં 7/20 થયા હોય તો દર્પણ પ્રતિબિંબ, તો આ પણ 1 થી 11 વચ્ચે જ છે, તો 11/60 - 7/20. તો જવાબ આવશે 4/40. જો મિત્રો તમને ખબર પડી હોય તો આ ક્વેશ્ચન તમે ગણી અને કોમેન્ટમાં જવાબ આપો. રેડી મિત્રો, કે શું જવાબ થશે? હવે બીજો 2 પાર્ટમાં હોય. આપણે 11/60 કયા સમયે બાદ કરવા એ શીખ્યા. હવે 23/60 એ કયા સમય બાદ કરવા તે શીખીશું. સમય 11 થી 1 વચ્ચે હોય તો આપેલ સમયને 23/60માંથી બાદ કરો. પહેલો 1 થી 11 વચ્ચે અને આ 11 થી 1 વચ્ચે. જો ઘડિયાળમાં 11/20 થયા હોય તો આ તો 11 થી 1 વચ્ચે થયો, તો દર્પણ પ્રતિબિંબ 23/60 - 11/20 થશે. તો આન્સર શું આવશે? 23માંથી 11 કાઢો તો કેટલા થાય? 12. અને 60માંથી 20 કાઢો તો 40. 12/40 જવાબ આવશે. તો હવે એનું બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જો ઘડિયાળમાં 11/45 થયા હોય તો દર્પણ પ્રતિબિંબ, એટલે તો 11 થી 1 વચ્ચેનો જ સમય છે, તો 23/60 - 11/45. તો 23માંથી 11 બાદ કરો એટલે તો 12 જ થયા, અને 60માંથી 45 બાદ કરો એટલે થયા 15. તો આનો જવાબ આવશે 12/15. તો મિત્રો, આ દર્પણ પ્રતિબિંબની 2 જ રીત છે, અને એક ક્વેશ્ચન આવશે તો તમે સહેલાઈથી સેકન્ડોમાં આનો જવાબ લાવી શકશો. તો મિત્રો, આ વસ્તુ ધ્યાનમાં રાખવી. અને જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં, જેમાં આપણે જળ પ્રતિબિંબ વિશે વાત કરીશું. થેન્ક યુ.